ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એટીએમમાં ચેડા કરીને બેંકને ચૂનો ચોપડનારા શખ્સ વિશે સામે આવી છે માહિતી. પોલીસે તેવા લોકોને ઝડપી પાડ્યા છે. મૂળ યુપીના આ શખ્સો હતા અને બંને શખ્સો પોતાના સંબંધીઓના નામે ત્યાં પહોંચ્યા હતા. એટીએમ કાર્ડ ઇસ્યુ કરાવતા હતા અને ત્યારબાદ કાર્ડ લઈને ટ્રાન્ઝેક્શન પણ કરતા હતા. આરોપીઓ પોતાના રાજ્યમાં જઈને બેંકમાં રકમ મેળવવા ક્લેમ કરતા અને બાદમાં પૈસા પણ મેળવતા. પોલીસે હાલમાં બંને શખ્સોને ઝડપી પાડ્યા છે અને તેના વિશે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સો પાસેથી 11 એટીએમ કાર્ડ અને 70,000 રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. અમારી LCB 2 ને બાતમી મળી કે આ પ્રકારના શકમંદો છે એ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી અને એટીએમમાં અલગ અલગ જગ્યાએ ફ્રોડ કરી રહ્યા છે. એના આધારે LCBના માણસો વોચમાં હતા અને ખાનગી બાતમી મળી તો આ બંને ઇસમો સેક્ટર 23માં કડી સંકુલની બાજુમાં SBIનું એટીએમ છે ત્યાંથી આને પકડવામાં આવ્યા હતા. એમની પાસેથી એક્સિસ બેંકના 9 એટીએમ, યુનિયન બેંકનું 1 એટીએમ, રોકડ 70,000 અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે. અમાઉન્ટને એટીએમ દ્વારા ઉપાડે છે. ઉપાડતી વખતે એટીએમ સાથે છેડા કરી અને જે રિઝર્વમાં એન્ટ્રી પડતી હોય છે એટીએમમાં એને અટકાવે છે અથવા કોઈ એરર ઊભી કરે છે. હવે એરરને કારણે એવું બને છે કે બેંકમાં એ વસ્તુ ડિસ્પ્યુટમાં આવી જાય છે, એટલે પૈસા ઉપડી જાય છે. બાદમાં આ લોકો બેંકમાં જઈ અને બેંકમાં ડિસ્પ્યુટનું ફોર્મ ભરે છે, એટલે ડિસ્પ્યુટની રકમ ક્લેમ કરે છે, એટલે પૈસા પણ ઉપડે છે અને ત્યારબાદ બેંકને પણ પૈસા આપવા પડે છે. એટલે એકચ્યુઅલી આ બેંક સાથેનો ફ્રોડ છે.